પ્રણામ. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 8 ગતિ, જેને અંગ્રેજીમાં મોશન કહેવાય. તો ગતિ એટલે શબ્દનો અર્થ કે એ શબ્દ શું કહેવા માંગે છે એ આપણે થોડું ઘણું જાણીએ છીએ. તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. તો રોજબરોજના જીવનમાં આપણે કેટલીક વસ્તુઓ સ્થિર અવસ્થામાં તો કેટલીક વસ્તુઓ ગતિમાન અવસ્થામાં હોય તેવું જોઈએ છીએ. જેમ કે પક્ષીઓ ઉડે છે, માછલીઓ તરે છે, રુધિર શિરાઓ અને ધમનીઓમાં વહે છે, મોટર ગાડી ગતિ કરે છે, મોટર ગાડી જેને આપણે કાર કહીએ છીએ એ ગતિ કરે છે. આ ઉપરાંત પરમાણુ છે, અણુ છે, ગ્રહો, તારાઓ, આકાશગંગા આ બધા જ ગતિમાન છે. તો મિત્રો, આ બધા પદાર્થોની વાત કરીએ, દરેક ગતિમાં છે એવું આપણે જાણીએ છીએ અને આપણી રીતે આપણે સમજીએ છીએ કે આ બધા પદાર્થો ગતિમાં છે એવું આપણે માની લઈએ, સ્વીકારી લઈએ. એનું કારણ એ છે કે સામાન્ય રીતે આપણે એવું સમજતા હોઈએ છીએ કે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે તે ગતિમાં છે એવું આપણે સમજીએ છીએ. આ સિવાય એવી પણ કેટલીક અવસ્થાઓ છે કે જેમાં ગતિના અસ્તિત્વનો ખ્યાલ અપ્રત્યક્ષ પુરાવો દ્વારા મળે. મતલબ કે આપણે કોઈ વસ્તુનું સ્થાન બદલાય છે એવું સ્પષ્ટ જોઈ શકતા ન હોય, પરંતુ તેમ છતાં આપણે એ ગતિમાં છે એવું અપ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સ્વીકારી લઈએ છીએ. જેમ કે હવાની ગતિ. તો હવાની ગતિ આપણે જોઈ શકતા નથી કે હવા ગતિ કરે છે, પરંતુ એને આપણે અનુભવી શકીએ છીએ. દૂરના રજકણો ઉડવાથી, વૃક્ષની ડાળીઓ હલવાથી, અથવા તો એના પર્ણો છે એ હલનચલન કરે, હવા આપણા શરીરને સ્પર્શ કરે ત્યારે પણ એ હવા ગતિમાં છે એમ આપણે કહીએ છીએ. તો આ એવી ગતિ છે કે જે આપણે જોઈ શકતા નથી, એનો અનુભવ કરી શકીએ છીએ. હવે સૂર્યોદય, સૂર્યાસ્ત તેમજ ઋતુ પરિવર્તન એટલે ઋતુઓ બદલાય છે. આ બધા પાછળ કયું કારણ જવાબદાર છે? પૃથ્વીને ગતિને કારણે છે. અને જો એ પૃથ્વીને ગતિ કારણે હોય તો પૃથ્વીની ગતિનું અનુમાન પણ આપણે કેમ કરી શકતા નથી? મતલબ પૃથ્વી જો ગતિમાં હોય તો પૃથ્વી પર આપણે રહીએ છીએ તો આપણે પણ ગતિમાં છીએ એમ કહી શકાય. તો આપણે આપણી ગતિને કેમ પ્રત્યક્ષ રીતે અનુમાન કરી શકતા નથી કે જોઈ શકતા નથી? કોઈ એક વ્યક્તિ માટે એક વસ્તુ ગતિશીલ હોય તો બીજી વ્યક્તિ માટે એ વસ્તુ સ્થિર પણ હોઈ શકે. મિત્રો, આ ખાસ સમજવા જેવું છે. ગતિનો ખ્યાલ સમજવા માટે આ સમજવું ખૂબ જરૂરી છે કે કોઈ એક વ્યક્તિ માટે એક વસ્તુ ગતિમાં હોય તો એ જ વસ્તુ બીજી વ્યક્તિ માટે સ્થિર પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે, ગતિ કરતી બસમાં બેઠેલા મુસાફરો છે, એ મુસાફરોને રસ્તાના કિનારે આવેલા ઝાડ પાછળ તરફ ગતિ કરતા અનુભવાય છે. આપણે બસમાં બેઠેલા હોઈએ અને બસ રોડ ઉપર ગતિ કરે છે, તો એ જે રોડ છે, રસ્તો છે, એની બાજુમાં સાઈડમાં રહેલા જે ઝાડ છે એ આપણને આપણી જે દિશામાં બસ ગતિ કરે છે એની વિરુદ્ધ દિશામાં એ પાછળની તરફ ગતિ કરતા હોય તેવું અનુભવાય છે. એ જ રીતે રસ્તાના કિનારે ઊભેલ કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ માટે બસમાં બેઠેલા મુસાફરો છે એ પણ ગતિમાં છે એવું અનુભવાય છે. પરંતુ જ્યારે બસમાં બેઠેલ એક મુસાફર પોતાના સાથી મુસાફરને સ્થિર અવસ્થામાં જુએ છે, એટલે બસમાં સામે બે મુસાફરો બેઠેલા હોય તો એક મુસાફરને એની સામે બેઠેલો મુસાફર સ્થિર જણાય છે, પરંતુ એની સામે એને જે સ્થિર દેખાતો મુસાફર છે એ રોડ ઉપર ઊભેલા વ્યક્તિ માટે ગતિમાં છે એવું કહી શકાય. તો મિત્રો, અહીંયા બસમાં બેઠેલો એક મુસાફર છે એની સામે બેઠેલા મુસાફર માટે સ્થિર છે, પરંતુ રોડ ઉપર ઊભેલા કોઈ વ્યક્તિ માટે એ ગતિમાં છે. મતલબ વ્યક્તિ એક જ છે, પરંતુ બીજી કોઈ એક વ્યક્તિ માટે સ્થિર છે તો ત્રીજી કોઈ એક વ્યક્તિ માટે એ ગતિમાં છે. તો મોટાભાગની વસ્તુઓની ગતિ છે એ જટિલ હોય છે. કેટલીક વસ્તુઓ સીધી રેખામાં ગતિ કરે, કેટલીક વર્તુળાકાર પથ પર, જેમ કે સૂર્યની ફરતે ગ્રહોની ગતિ, પૃથ્વીની ફરતે ચંદ્રની ગતિ, એ બધી વર્તુળાકાર ગતિ છે. કેટલીક વસ્તુઓ ચાક ગતિ તો કેટલીક કંપન કરતી હોય છે. કંપન એટલે ધ્રુજારી, વાઇબ્રેશન જેને આપણે કહીએ છીએ. ચાક ગતિ એટલે જે ચીચવો છે, હિંચકો છે એ ગતિ. તો આવી વિવિધ પ્રકારની ગતિ હોઈ શકે. ત્યારબાદ જે અનિયમિત ગતિ પણ કહેવાય, વક્ર ગતિ પણ કહી શકાય, જેમાં પતંગિયા, હવામાં ઉડતા પક્ષીઓની ગતિ. હવે એવી પણ પરિસ્થિતિ હોય કે જેમાં બધાનો એક સાથે સમાવેશ હોય. એવી પણ કેટલીક ગતિ હોઈ શકે જેમાં બધા પ્રકારની ગતિનો સમાવેશ થતો હોય.
તો મિત્રો આ પ્રકરણની અંદર સૌપ્રથમ આપણે સીધી રેખામાં ગતિ કરતી વસ્તુઓનો અભ્યાસ કરીશું. એની અંદર ગતિ સમજવા માટે કેટલાક પારિભાષિક શબ્દો, જેમાં અંતર, પદાર્થે કાપેલું અંતર, સ્થાનાંતર, ઝડપ, સરેરાશ ઝડપ, વેગ, સરેરાશ વેગ, નિયમિત અનિયમિત ગતિ, પછી પ્રવેગ. તો આવી બધી રાશિઓ છે. નિયમિત વર્તુળમય ગતિ, આ બધી છે એ સુરેખ ગતિ છે. વર્તુળમય ગતિને બાદ કરતા એ ગતિના સમીકરણો, એનો આલેખ, એ બધું આપણે સમજવાનું છે. છેલ્લે આપણે વર્તુળાકાર ગતિનો અભ્યાસ આ પ્રકરણના અંતે કરવાનો છે. તો હવે અહીંયા કેટલીક પ્રવૃત્તિ છે કે તમારા ક્લાસરૂમની દિવાલો સ્થિર અવસ્થામાં છે કે ગતિમાં, તેની ચર્ચા કરો. તો મિત્રો આપણે કહી શકીએ કે સ્થિર અવસ્થામાં છે. તમે ક્યારેય એવો અનુભવ કર્યો છે કે જે ટ્રેનમાં તમે બેઠા છો તે ગતિ કરતી પ્રતીત થાય, પરંતુ વાસ્તવમાં તે સ્થિર હોય? આ બાબત પર ચર્ચા કરીને તમારા અનુભવનું આદાન પ્રદાન કરો. તો આપણે જે ટ્રેનમાં બેઠા છીએ એ ટ્રેન ગતિ કરતી હોય એવું આપણને લાગે, પરંતુ તે વાસ્તવમાં સ્થિર હોય. એવું મિત્રો જ્યારે રેલવે સ્ટેશનમાં આપણે ટ્રેનમાં બેઠા હોઈએ, ટ્રેન સ્થિર અવસ્થામાં હોય અને આપણી બાજુમાંથી બીજી કોઈ ટ્રેન પસાર થતી હોય, ત્યારે આપણને એવું લાગે કે સામે જે ટ્રેન પસાર થઈ રહી છે એની સાપેક્ષે આપણે ગતિમાં છીએ, એટલે કે આપણી ટ્રેન ગતિમાં હોય એવું આપણને અનુભવ પ્રતીત થતું હોય છે. હવે ક્યારેક આપણી આસપાસની વસ્તુઓને ગતિને કારણે આપણે તકલીફમાં મુકાઈએ છીએ. એમાં ખાસ કરીને જો વસ્તુની ગતિ અનિશ્ચિત કે અનિયંત્રિત હોય, જેમ કે નદીમાં આવેલ પૂર, પવન, તોફાન, સુનામી, તો બધી અનિયંત્રિત ગતિ છે, જેના કારણે આપણને ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે. બીજી બાજુ વસ્તુની નિયંત્રિત ગતિ માનવની સેવામાં પણ ઉપયોગી થાય છે, જેમ કે નિયમિત ગતિ દ્વારા, પાણીના નિયમિત ગતિ દ્વારા વિદ્યુત ઉત્પાદન, પવનચક્કી દ્વારા પણ વિદ્યુત ઉત્પાદન કરી શકાય. તો આવી રીતે નિયંત્રિત ગતિ છે એના દ્વારા આપણે જુદા જુદા ક્ષેત્રો છે એની અંદર એ ગતિનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આના આધારે આપણે એક પ્રશ્ન જોઈએ. હવે અહીંયા પહેલો પ્રશ્ન છે કે ગતિ એટલે શું? ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. મિત્રો આગળ આપણે વાત કરી કે કોઈ એક વસ્તુ છે એ કોઈ બીજી વસ્તુ માટે સ્થિર પણ હોઈ શકે, તો કોઈ ત્રીજી વસ્તુ માટે ગતિમાં પણ હોઈ શકે. એટલે ગતિ છે એ સાપેક્ષ ખ્યાલ છે. મતલબ કે કોઈ પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે એ આપણે કોઈ અન્ય પદાર્થની સાપેક્ષે જ એનું વર્ણન કરી શકીએ. કોઈ બીજા પદાર્થને ધ્યાનમાં લીધા વગર એ પદાર્થ સ્થિર છે કે ગતિમાં એવું ચોક્કસપણે કહી શકાય નહીં. તો સવાલનો જવાબ સમજીએ. જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે, મિત્રો અહીંયા વ્યાખ્યા સમજો. આપણે માત્ર એવું કહીએ કે એક પદાર્થ છે બીજા સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે તેવું કહેવાય. એ મિત્રો ખોટું ગણાય, અધૂરું ગણાય. કારણ એ છે કે જ્યારે કોઈ એક પદાર્થ, ખાસ અગત્યનો શબ્દ છે, બીજા કોઈ પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે, ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે તેમ કહેવાય. મિત્રો ફરીથી સમજો, ગતિ એટલે શું? તો જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે, ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે તેમ કહેવાય. એટલે અહીંયા કોઈ પદાર્થનું સ્થાન બદલાય છે, પરંતુ એ કોઈ બીજા પદાર્થની સાપેક્ષે, કોઈ પદાર્થની સાપેક્ષે સ્થાન બદલાય છે, તો એ પદાર્થ એ બીજા પદાર્થની સાપેક્ષે જ ગતિમાં છે એમ કહેવાય. ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ધારો કે એક વિદ્યાર્થી સ્કૂલ બસની અંદર સ્કૂલ બેગ સાથે બેઠો છે. સ્કૂલ બસ તેની શાળા તરફ જઈ રહી છે. વિદ્યાર્થી સ્કૂલ બેગને જુએ છે તો સ્કૂલ બેગ એને સ્થિર લાગે છે, અને આ વિદ્યાર્થી બસની બારીમાંથી બહારની તરફ નજર કરે તો રસ્તા પરના ઝાડ, મકાનો, વીજળીના થાંભલા, આ બધી જ વસ્તુ તેને પોતાની પાછળની તરફ ગતિ કરતી જણાય છે. મિત્રો ધ્યાનથી સમજો. બસમાં બેઠેલો વિદ્યાર્થી છે, બે વસ્તુ જુએ છે. એક, એની પાસે રહેલી સ્કૂલ બેગ જેની પાસે છે એટલે એને સ્થિર લાગે છે. જ્યારે એ બસની બારીમાંથી બહારની તરફ નજર કરે તો રસ્તા પરના ઝાડ, મકાનો, વીજળીના થાંભલા વગેરે વસ્તુઓ એને પાછળની તરફ ગતિ કરતી જણાય છે. આ સ્કૂલ બસમાં બેઠેલા વિદ્યાર્થીની વાત થઈ. મિત્રો આ વિદ્યાર્થીનો કોઈ એક મિત્ર છે કે જે રસ્તા ઉપર ઊભો છે. હવે મિત્રો આપણે કોને ધ્યાનમાં લેવાનો છે? વિદ્યાર્થી જે બસમાં બેઠો છે એનો મિત્ર જે રસ્તા ઉપર ઊભો છે. તો રસ્તા ઉપર ઊભેલો વ્યક્તિ છે એને
બસમાં બેઠેલું જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને જુએ ત્યારે બસમાં બેઠેલું વિદ્યાર્થી અને એની બેગ બંને ગતિ કરતા જણાય છે. મિત્રો અહીંયા ધ્યાન આપજો, અહીંયા આપણને બેગ સ્થિર જણાય છે. આપણને એટલે કે સ્કૂલ બસમાં બેઠેલા વિદ્યાર્થીને સ્કૂલ બેગ સ્થિર જણાય છે, પરંતુ અહીંયા રસ્તા ઉપર ઊભેલો વ્યક્તિ છે એને બેગ ગતિ કરતી જણાય છે. જ્યારે એના માટે રસ્તા પરના ઝાડ મકાનો વગેરે સ્થિર જણાય છે અને બસમાં બેઠેલા વ્યક્તિને આ ઝાડ મકાનો વગેરે ગતિ કરતા જણાવતા. તો મિત્રો અહીંયા સ્કૂલ બેગ તથા રસ્તા પરના ઝાડ મકાનો વીજળીના થાંભલા અહીંના એ જ છે, પરંતુ સ્કૂલ બેગ છે એ સ્કૂલ બસમાં બેઠેલા વિદ્યાર્થી માટે સ્થિર છે, જ્યારે રસ્તા ઉપર ઊભેલા વ્યક્તિ માટે એ ગતિમાં છે. જ્યારે રસ્તા પરના ઝાડ મકાનો વીજળીના થાંભલા એ સ્કૂલ બસમાં બેઠેલા વિદ્યાર્થી માટે ગતિમાં છે, જ્યારે રસ્તા પર ઊભેલા વ્યક્તિ માટે બધા સ્થિર છે. તો મિત્રો અહીંયા એક જ વસ્તુ કોઈ એક વ્યક્તિ માટે સ્થિર છે તો બીજા માટે ગતિમાં છે. એટલે આપણે કહી શકીએ કે સ્કૂલ બેગ એની એ જ છે, પણ ગતિમાન બસમાંથી અવલોકન કરતાં તે સ્થિર જણાય છે અને રસ્તા પરથી અવલોકન કરતાં તે ગતિમાં જણાય છે. તો આથી આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે એનો આધાર પદાર્થનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે તેના પર રહેલો છે. એટલે આની પરથી કહી શકાય કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, એટલે કે પદાર્થનું સ્થાન, પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે એનું વર્ણન કરવા માટે એનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે એ સ્થળ અથવા તો એ વ્યક્તિ કે વસ્તુને સંદર્ભ તરીકે લેવી પડે, સાપેક્ષ તરીકે લેવી પડે. એટલા માટે કહી શકાય કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. મિત્રો આગળ જોઈએ ગતિનું વર્ણન. તો ગતિનું વર્ણન કરવા માટે આપણે કોઈ વસ્તુનું સ્થાન એક સંદર્ભ બિંદુ નક્કી કરીએ છીએ. કોઈ વસ્તુનું ચોક્કસ સ્થાન દર્શાવવું તો સંદર્ભ બિંદુની જરૂર પડે. આ ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે એક ગામમાં એક શાળાની વાત છે, રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે અને અહીંયા આપણે શાળાનું સ્થાન રેલવે સ્ટેશનની સાપેક્ષે નક્કી કર્યું છે કે રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે. હવે આપણે બીજી રીતે જોઈએ તો અહીં ઉદાહરણમાં રેલવે સ્ટેશનની સંદર્ભ બિંદુ છે, કારણ કે આનું શાળાનું સ્થાન આપણે રેલવે સ્ટેશનની સાપેક્ષે દર્શાવ્યું છે, એટલે રેલવે સ્ટેશનની સંદર્ભ બિંદુ છે. એટલે એનો અર્થ એ થયો કે કોઈપણ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે આપણે ચોક્કસ નિયત બિંદુની જરૂર પડે, જેને આપણે સંદર્ભ બિંદુ કહીએ છીએ. અને સંદર્ભ બિંદુને ઘણી વખત ઉગમ બિંદુ તરીકે પણ લેવામાં આવે છે. તો હવે સંદર્ભ બિંદુ કોને કહેવાય એ આપણે સમજીએ. તો બીજો સવાલ છે સંદર્ભ બિંદુ એટલે શું? પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ જરૂરી છે, સમજાવો. તો સંદર્ભ બિંદુની વ્યાખ્યા છે કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો, નિયત એટલે બિંદુ ચોક્કસ હોય મિત્રો, સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેને સંદર્ભ બિંદુ કહે છે. પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે છે તે બિંદુને સંદર્ભ બિંદુ કહેવાય છે. આ બિંદુ નિયત એટલે ચોક્કસ હોય છે, બદલાતું નથી, અને એનો સંદર્ભ તરીકે ઉપયોગ કરીએ છીએ એટલા માટે એનું નામ છે સંદર્ભ બિંદુ. હવે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો એક શાળા રેલવે સ્ટેશનથી ઉત્તર દિશામાં 2 કિલોમીટર અંતરે છે. શાળા છે એ રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે અને એસટી સ્ટેન્ડથી પશ્ચિમ દિશા તરફ 3 કિલોમીટરના અંતરે છે. તો મિત્રો આને સમજવા માટે એક હું સાદી સરળ અહીંયા રેખાકૃતિ બનાવું છું. અહીંયા આપણે શાળાનું સ્થાન દર્શાવવું છે. તો આ શાળા એટલે આ સ્કૂલ છે મિત્રો, એસ લખેલી સ્કૂલ છે. રેલવે સ્ટેશનથી ઉત્તર દિશામાં છે એટલે આ રેલવે સ્ટેશન લઈએ આપણે. ઉત્તર દિશામાં શાળા 2 કિલોમીટરના અંતરે છે. હવે આ સ્કૂલ છે એ એસટી સ્ટેન્ડથી પશ્ચિમ દિશા તરફ 3 કિલોમીટરના અંતરે છે. તો
પશ્ચિમ દિશા એટલે આ એસટી સ્ટેન્ડ છે, આ એસટી સ્ટેન્ડ છે અને ત્યાંથી પશ્ચિમ દિશામાં 3.5 કિલોમીટરના અંતરે છે। તો મિત્રો અહીંયા આ શાળા જે છે, આ જે ગ્રીન ટપકું છે એ સ્કૂલ છે, શાળા છે, જે રેલવે સ્ટેશનથી ઉત્તર દિશામાં 2 કિલોમીટરના અંતરે છે અને એસટી સ્ટેન્ડથી 3 કિલોમીટરના અંતરે પશ્ચિમ દિશામાં છે। તો મિત્રો અહીંયા પહેલું જે આપણે શાળાનું સ્થાન દર્શાવ્યું એ રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર છે, એટલે કે રેલવે સ્ટેશન સંદર્ભ બિંદુ છે, અને બીજું જે આપણે સ્થાન દર્શાવ્યું એમાં એસટી સ્ટેન્ડ સંદર્ભ બિંદુ છે। તો અહીંયા સંદર્ભ બિંદુ બદલાય છે તો પદાર્થનું સ્થાન પણ બદલાય છે, એટલે કે જ્યારે આપણે રેલવે સ્ટેશનને સંદર્ભ બિંદુ લઈએ ત્યારે 2.5 કિલોમીટર ઉત્તર દિશામાં છે, એસટી સ્ટેન્ડને સંદર્ભ બિંદુ લઈએ ત્યારે 3.5 કિલોમીટર પશ્ચિમ દિશામાં છે। એટલે કે સંદર્ભ બિંદુ બદલાય એટલે પદાર્થનું સ્થાન પણ બદલાય છે। તેથી કહી શકાય કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે। કોઈ પદાર્થનું ચોક્કસ સ્થાન દર્શાવવું હોય તો આપણે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ કરવો જરૂરી છે। એમ પણ કહી શકાય કે સ્થાન એ નિરપેક્ષ રાશિ નથી, પરંતુ સાપેક્ષ રાશિ છે, કારણ કે સંદર્ભ બિંદુ બદલાય એટલે પદાર્થનું સ્થાન પણ બદલાય છે। એટલે સ્થાન એ પણ એક સાપેક્ષ રાશિ છે અને સંદર્ભ બિંદુને ઉગમ બિંદુ તરીકે પણ લેવામાં આવે છે। તો મિત્રો આ સંદર્ભ બિંદુની વાત થઈ। હવે ત્યારબાદ અહીંયા સુરેખ પથ પર થતી ગતિ વિચારીએ। સુરેખ પથ એટલે સીધા પથ પર સીધા માર્ગે થતી ગતિ। તો ગતિનો સૌથી સરળ પ્રકાર છે રેખીય ગતિ। રેખીય એટલે સીધી રેખામાં, વાંકી ચૂકી નહીં, ઉપર નીચે નહીં, આગળ પાછળ નહીં, પણ એક સીધી રેખામાં થતી ગતિ। આપણે એક ઉદાહરણ દ્વારા એનું વર્ણન શીખીએ। ધારો કે કોઈ એક વસ્તુ સુરેખ પથ ઉપર ગતિ કરી રહી છે। વસ્તુ પોતાની ગતિ બિંદુ ઓથી શરૂ કરે છે, એટલે અહીંયાથી ગતિ શરૂ કરે છે, જેને સંદર્ભ બિંદુ કહેવામાં આવે છે, અને આપણે સંદર્ભ બિંદુ તરીકે લઈ શકીએ। ધારો કે એ બી અને સી જુદી જુદી ક્ષણે વસ્તુનું સ્થાન છે। આ એ કોઈ ચોક્કસ ક્ષણે વસ્તુ એ બિંદુ આગળ હતી, કોઈ બીજા સમય બી બિંદુ આગળ, કોઈ ત્રીજા સમય સી બિંદુ આગળ વસ્તુ છે, એટલે એબીસી વસ્તુના જુદા જુદા સ્થાન છે। સૌ પ્રથમ વસ્તુ સી અને બી બિંદુઓ પાસેથી પસાર થઈ એ બિંદુ પાસે પહોંચે છે, એટલે એવું કહી શકાય કે પદાર્થ આ દિશામાં ગતિ કરે છે। ઓ બિંદુથી સી બિંદુ, બી બિંદુ એ સુધી પહોંચે છે, ત્યારબાદ એ જ પથ પર પાછો ફરે છે અને બી પાસેથી પસાર થઈ અને સી સુધી પહોંચે છે। હવે અહીંયા આ પદાર્થની આપણે ગતિની સમજૂતી આપી। હવે અહીંયા વસ્તુ જે પથ ઉપર ગતિ કરે છે ઓથી એ બિંદુ સુધી જાય છે, વચ્ચેના બિંદુને આપણે ધ્યાનમાં લઈએ તો ઓથી એ અને એથી સી સુધી પહોંચે છે, એટલે અહીંયા પદાર્થ ઓથી એ સુધી જાય છે, એથી સી સુધી પહોંચે છે, એટલે આ જે માર્ગે પદાર્થ ગતિ કરે છે એને ગતિપથ કહેવાય, અને એની ગતિપથની લંબાઈ એટલે ઓથી એ વચ્ચેનું અંતર જેને ઓએ કહેવાય, એથી સી સુધીનું અંતર જેને એસી કહેવાય। એટલે ઓથી એ 60 કિલોમીટર જે આપણે જોઈ શકીએ છીએ, અને એથી સી આ 60થી 25 કિલોમીટર પહોંચે, એટલે અહીંથી ગણીએ તો 5, 10, 15, 20, 25, 30 અને 35 કિલોમીટર એથી સી ગણાય, એટલે +35 એટલે 95 કિલોમીટર એ પદાર્થના ગતિપથની લંબાઈ થઈ, જેને વસ્તુ દ્વારા કપાયેલું અંતર કહેવાય। એટલે આની પરથી આપણે અંતરની વ્યાખ્યા એવી કરી શકીએ કે કોઈ ગતિમાન પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈ એને પદાર્થે કાપેલું અંતર કહેવાય છે। અંતર નક્કી કરવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે છે, એમાં દિશાની જરૂર પડતી નથી। એટલા માટે આપણે આ જે અંતર છે એ અંતરને આપણે સદિશ રાશિ કહી શકીએ, કે જેને માત્ર મૂલ્ય વડે દર્શાવે છે, દિશાની જરૂર પડતી નથી। અને આ જે અંતર છે એક ભૌતિક રાશિ કહેવાય, અને એનું આંકડાકીય મૂલ્ય જેમ કે 95 કિલોમીટર એ આંકડો દર્શાવે છે, આંકડાકીય મૂલ્ય છે એ ભૌતિક રાશિનું માન અથવા મૂલ્ય કહેવાય। તો અહીંયા વસ્તુની પ્રારંભિક અવસ્થા છે ઓ,
અંતિમ અવસ્થા છે સી. તો આ અંતર થયું. હવે આપણે એક બીજી રાશિ સમજવી છે, સ્થાનાંતર. તો સ્થાનાંતર એટલે શું? તો સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. મિત્રો ખાસ ધ્યાન રાખજો, સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. તો આ ઓ બિંદુ છે એનું પ્રારંભિક સ્થાન છે અને સી બિંદુ છે એ અંતિમ સ્થાન છે. તો સ્થાનાંતરમાં માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન જ આપણે ધ્યાનમાં લઈએ છીએ. પ્રારંભિક સ્થાન છે 0 કિલોમીટર અને અંતિમ સ્થાન એ તમે જોઈ શકો છો કે સંદર્ભ બિંદુથી અહીંયા ઓ થી સી 25 કિલોમીટર અંતર છે. 5, 10, 15, 20, 25. તો અંતિમ સ્થાન ગણાય 25 કિલોમીટર. તો સ્થાનાંતર એટલે મિત્રો પદાર્થ ઓ બિંદુથી શરૂ કરી એ પાસે જાય છે, એ થી સી બિંદુ સુધી પહોંચે છે. આપણે એ નથી જોવાનું. સ્થાનાંતર માટે માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બે જ સ્થાનને ધ્યાનમાં લેવાના છે. પ્રારંભિક સ્થાન જે 0 કિલોમીટર ગણાય, અંતિમ સ્થાન છે એ 25 કિલોમીટર ગણાય. તો અહીંયા પદાર્થે કરેલું સ્થાનાંતર છે એ સ્થાનાંતર છે. સ્થાનાંતરનું સૂત્ર છે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. એટલે અંતિમ સ્થાન 25 કિલોમીટર છે માઇનસ પ્રારંભિક સ્થાન 0 કિલોમીટર, એટલે તફાવત થાય 25 કિલોમીટર. તો મિત્રો અહીંયા પદાર્થનું સ્થાનાંતર થયું માત્ર 25 કિલોમીટર. તો અહીંયા પદાર્થ એકનો એક છે, એને જે ગતિમાર્ગ છે એ પણ એનો એ છે, પણ તેમ છતાં પદાર્થે કાપેલું અંતરના સ્થાનાંતર બંને જુદું જુદું છે. તો સામાન્ય રીતે આપણે અંતરના સ્થાનાંતર છે આપણા રોજિંદા જીવનના કે વ્યવહારમાં એક સરખું જ ગણતા હોઈએ છીએ. જેમ કે પદાર્થનું દળ અને વજન એને આપણે રોજિંદા વ્યવહારમાં આપણા રોજિંદા જીવનમાં એક જ સરખું ગણે છે, પરંતુ એ બંને એકબીજાથી જુદા છે. તો એવું જ અંતરના સ્થાનાંતરમાં છે, એ આપણે એક સરખું ગણે છે, પરંતુ આ ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ કે અંતરના સ્થાનાંતર બંને એકબીજાથી જુદા છે. તો આને આપણે વ્યવસ્થિત મુદ્દાસર જોઈએ. તો આગળનો પ્રશ્ન છે અંતરના સ્થાનાંતરની વ્યાખ્યા આપી તેમનો એકમ જણાવો. તો અંતરની વ્યાખ્યા મેં મિત્રો આગળ સમજાવેલી તમને. આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈ. મિત્રો અંતરની વ્યાખ્યામાં આ શબ્દ ખાસ યાદ રાખવાનો છે. આપેલ સમયગાળામાં ગતિમાન પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈ, એટલે મતલબ એ પદાર્થ જે માર્ગે જાય છે એ માર્ગને એનો ગતિપથ કહેવાય, અને એ ગતિપથની કુલ લંબાઈ એને એની એ પદાર્થે કાપેલું અંતર અથવા પથ લંબાઈ કહેવાય. હવે અંતરનો એકમ છે એસઆઈ એકમ. એસઆઈ એકમ એટલે પ્રમાણભૂત એકમ કહેવાય. સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ એકમ છે મીટર. સંકેતમાં સ્મોલ એમ વડે પણ લખાવીએ છીએ, આપણે દર્શાવીએ છીએ. અને અંતર માટે આપણે ટૂંકમાં યાદ રાખીશું ગતિપથની લંબાઈ. હવે સ્થાનાંતર. તો પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરનું. મિત્રો આ વ્યાખ્યા આપણે નહીં પણ નીચેની વ્યાખ્યા યાદ રાખીશું. આપેલ સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. એટલે અંતર માટે ગતિપથની લંબાઈ યાદ રાખવાની છે અને સ્થાનાંતર માટે સ્થાનમાં થતો ફેરફાર. આ બે શબ્દો ટૂંકમાં યાદ રાખવાના છે, જેથી આપણે આગળ ઉદાહરણો કે દાખલા ગણવાના થાય ત્યારે આપણને અંતરને સ્થાનાંતર શોધવાની ખબર પડે. તો અંતર એટલે ગતિપથની કુલ લંબાઈ, સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. તો અહીંયા સ્થાનાંતરની વ્યાખ્યા છે આપેલ સમયગાળામાં ચોક્કસ દિશામાં, કારણ કે મિત્રો સ્થાનાંતર એ ચોક્કસ દિશામાં હોવું જોઈએ. ઉપર આપણે જે આકૃતિ જોઈ હતી એને આપણે ફરી નીચે સમજવાનું છે કે પદાર્થનું અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાનથી કોઈ ચોક્કસ દિશામાં છે, એટલે દિશા દર્શાવવી જરૂરી છે. એટલે અહીંયા આપણે દિશાનો પણ ઉલ્લેખ કરવો પડે. અંતર માટે દિશાનો ઉલ્લેખ કરવાની કોઈ જરૂર નથી. તો આની પરથી સ્થાનાંતરની વ્યાખ્યા આપેલ સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. સ્થાનાંતરનો એસઆઈ એકમ પણ છે મીટર, અને સ્થાનાંતરનું સૂત્ર છે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. જેમ આપણે ઉપર જોઈ ગયા 25 કિલોમીટર માઇનસ 0 કિલોમીટર એટલે 25 કિલોમીટર સ્થાનાંતર થાય. હવે એક ઉદાહરણ દ્વારા અંતરના સ્થાનાંતર વચ્ચેનો ભેદ સમજાવો, જે મિત્રો આપણે ઉપર જોઈ ગયા. ગતિનો સાદામાં સાદો પ્રકાર એટલે સુરેખ પથ પર થતી ગતિ.
અહીં આકૃતિમાં એક પદાર્થ સુરેખ પથ પર થતી ગતિનો વિચાર કરીએ આપણે. પદાર્થ છે ઓ બિંદુથી ગતિ શરૂ કરે છે, એટલે આ ઓ છે એ એનું પ્રારંભિક સ્થાન છે. ઓ બિંદુથી એક પદાર્થ ગતિ શરૂ કરે છે, ત્યાંથી સી બિંદુએ જાય, બી બિંદુએ, એ બિંદુએ પહોંચે છે. એ બિંદુથી આગળ જવાને બદલે એ પાછો ફરે છે, એટલે એનું ગતિપથ છે આ રીતે છે, જે આગળ મેં તમને સમજાવ્યું હતું. ઓથી એ સુધી જાય છે અને પછી એથી સી બિંદુ આગળ પાછો ફરે છે. એટલે એનો ગતિપથ આપણે એવું કહી શકીએ કે ઓથી એ, ઓએ અને એથી સી એટલે એસી, આ ગતિપથની કુલ લંબાઈ થઈ. તો અહીંયા સી, બી અને એ પદાર્થના જુદા જુદા સમયે સ્થાન દર્શાવે છે. પદાર્થ ઓથી એ પર અને એથી પાછો સી પર, ઓથી એ પર અને એથી સી પર સુરેખ પથ પર ગતિ કરીને પહોંચે છે. હવે સૌ પ્રથમ પદાર્થ ઓથી એ પર અને એથી સી પર ગતિ કરીને પહોંચે છે એ વખતે ઓથી એ આ જે અંતર છે એ 60 કિલોમીટર છે, આપણે જોઈ શકીએ છીએ. અને એથી સી એટલે અહીંયાથી તમે સી બિંદુનું અંતર ગણો તો 5, 10, 15, 20, 25, 30 અને 35 એટલે એસી 35 કિલોમીટર થયું. એટલે ઓએ પ્લસ ઓસી 60 પ્લસ 35 એટલે 95 કિલોમીટર જેટલું અંતર કાપે છે. એટલે પદાર્થે કાપેલું અંતર અહીંયા મિત્રો આપણને મળે 95 કિલોમીટર. કારણ કે પદાર્થે કાપેલું અંતર એટલે ગતિપથની કુલ લંબાઈ અને ગતિપથ છે ઓએ અને એસી એ બંનેનો સરવાળો. હવે અહીંયા અંતરને દર્શાવવા માટે માત્ર સંખ્યાત્મક મૂલ્ય ધ્યાનમાં લેવાય છે, દિશાની કોઈ જરૂર પડતી નથી. હવે આપણે જોઈએ સ્થાનાંતર. તો મિત્રો સ્થાનાંતરની આપણે વાત કરી કે સ્થાનાંતર એટલે માત્ર અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન જ આપણે જોવાનું હોય છે. તો પ્રારંભિક સ્થાન ઓ બિંદુ છે જે 0 કિલોમીટર છે, અંતિમ સ્થાન સી બિંદુ છે એ 25 કિલોમીટર છે, જે આપણે આગળ આકૃતિમાં જોઈ લીધું. તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન એનું અહીંયા અંતિમ સ્થાન છે એ 60 કિલોમીટર છે. અહીંયા મિત્રો અંતિમ સ્થાન ઓ થી એ એનું 60 કિલોમીટર આપણે લઈએ એ રીતે પણ સમજાવી શકાય. અહીંયા આ 60 કિલોમીટર છે અને એથી સી 35 કિલોમીટર છે, એટલે 60માંથી 35 બાદ કરીએ એટલે આપણને 25 મળે. બીજી રીતે સમજવું હોય તો એ રીતે પણ સમજી શકીએ કે અંતિમ સ્થાન છે એ સી બિંદુ છે 25 કિલોમીટર છે અને પ્રારંભિક સ્થાન જે ઓ બિંદુ હતું એ 0 કિલોમીટર છે. તો 25 માઇનસ 0 એટલે 25 કિલોમીટર. એ રીતે પણ આપણને સ્થાનાંતર 25 કિલોમીટર મળે. એટલે સ્થાનાંતર આ બે રીતે શોધી શકાય. તો અહીંયા આપણને સ્થાનાંતર 25 કિલોમીટર મળે છે, જ્યારે આપણે ઉપર જોઈ ગયા કે અંતર 95 કિલોમીટર મળે છે. તો એક જ પદાર્થ માટે પદાર્થે કાપેલું અંતર 95 કિલોમીટર છે, સ્થાનાંતર 25 કિલોમીટર છે, જે સમાન નથી. તો આ રીતે આપણે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ સમજાવી શકીએ.